જી મયુરભાઈ, હું છે ને છેલ્લા 40 વર્ષથી જર્નલિઝમમાં છું. હાલ સંદેશ પેપરમાં છું 17-18 વર્ષથી. અને જે રીતના મેં ચૂંટણીઓ કવર કરી છે, છેલ્લા લગભગ 35 વર્ષથી મેં ચૂંટણીઓ કવર કરતો આવ્યો છું. અને ટ્રેન્ડ જે છે એના આધારે લગભગ આગાહી મોસ્ટ ઓફ સાચી પડે છે. તો આ વખતનું જો ચિત્ર જોઈએ તો લગભગ 2010થી જિલ્લા પંચાયત છે એ ભાજપના કબજામાં છે. અને એને કારણે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર થોડું દેખાય છે. પણ પ્રશ્ન એ છે કે પ્રજામાં જે પ્રમાણે ચર્ચા થાય છે, અમે જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર જઈએ છીએ તો વિપક્ષ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે વિપક્ષે જાણે કે નાદારી નોંધાવી દીધી હોય તેમ. ન તો વિપક્ષના કોઈ નેતા દેખાઈ રહ્યા છે અહીંયા બજારમાં કે માર્કેટમાં, ના તો એ લોકોના ઉમેદવારો કોણ છે એ પણ પ્રજાને ખબર નથી. મતદારોને એ જ નથી ખબર કે કોંગ્રેસ કે આ પાર્ટીના ઉમેદવારો કોણ છે. બીજી બાજુ ભાજપને જે સૌથી મહત્વનો ફાયદો છે એ નરેન્દ્ર મોદીનો ચહેરો છે. એટલે પ્રજા પણ છેલ્લે પરિવર્તન ઈચ્છતું હોય તો પણ પરિસ્થિતિ બસ એવી છે કે લોકો પાસે કોઈ વિકલ્પ નથી. એટલે એ જોતા આ વખતે પણ વલસાડ જિલ્લા પંચાયત જે 36 બેઠકો છે, જે પૈકી ઓલરેડી ભાજપે 4 બિનહરીફ કબજે કરી લીધી છે, એ સતત ચોથી વખત અગર ભાજપ જાળવી રાખે જિલ્લા પંચાયત તો નવાઈ પામવા જેવું નથી. ગ્રામ્ય વિસ્તારમાં થોડું ખાસ તો કપરાડા છે. કપરાડા તાલુકામાં થોડી ફાઇટ દેખાય છે ભાજપ અને આપ પાર્ટી વચ્ચે. ધરમપુર તાલુકામાં એ અમુક બેઠકો પર છે, જેમ કે કરંજવેરી છે, એ બેઠક પર એક બામટી બેઠક છે, જ્યાં થોડી ફાઇટ દેખાય છે. પણ ઓવરઓલ ચિત્ર જો જોઈએ તો ગ્રામ્ય વિસ્તાર કે જે કપરાડા તાલુકો છે, જે કોંગ્રેસનો એક સમયે ગઢ કહેવાતો હતો, ત્યાં આજે તારીખમાં જોઈએ તો ભાજપે ઘણું એવું સારી રીતના જમાવી દીધું છે. ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ મહેનત કરી રહ્યા છે. અને કદાચ કોંગ્રેસને જે સૌથી મોટો નુકસાન થયું છે જીતુભાઈ ચૌધરીના ભાજપમાં પ્રવેશ કરવાથી જે થયું છે, જેની હજી સુધી ભરપાઈ કોંગ્રેસ કરી શક્યું નથી. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ હવે ભાજપની પકડ તો દેખાય છે. ખરેખર મતદાન એ દરેકનો અધિકાર છે, એનો ઉપયોગ કરવો જ જોઈએ. તમારે અગર લાયક ઉમેદવારને સત્તા પર બેઠેલા જોવા છે તો દરેકે મતદાન તો કરવું જ જોઈએ. પણ પરિસ્થિતિવશ જે અત્યારની સ્થિતિ જોઈએ છે તો લોકોમાં નિરાશા પણ બહુ છે. ખાસ તો જે પ્રમાણે મોંઘવારીનો માર છે, ઈરાન યુદ્ધને કારણે જે પરિસ્થિતિ જન્મી છે, જેમાં ગેસ સિલિન્ડરથી લઈને દરેક વસ્તુની અત્યારે તંગી પડી રહી છે, આ બહુ મોટી સમસ્યા છે. તો એ રીતના જોઈએ તો પ્રજામાં થોડી નિરાશા પણ છે, નારાજગી પણ છે. તો અને બીજું કે એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ભાજપની અંદર પણ છે કે જે લોકોને ટિકિટ નથી મળી એવા ઘણા ઉમેદવારો નારાજ છે. તો એને કારણે પોસિબલ છે કે જે ગયા વખતે મતદાન થયું હતું એટલું મતદાન કદાચ આ વખતે ના પણ થાય. પણ એનાથી ઝાઝો ફરક ભાજપને પડે એવું લાગતું નથી.